સોમનાથ મહાદેવની પાવન ભૂમિ અને માછીમારી ઉદ્યોગ માટે જાણીતો ગીર સોમનાથ જિલ્લો હવે ફિલ્મ જગતમાં પણ પોતાની ઓળખ બનાવવા જઈ રહ્યો છે. સૌ પ્રથમ વખત આ જિલ્લામાં બોલિવૂડને ટક્કર આપે તેવી ગુજરાતી ફિલ્મ વહેમનું નિર્માણ થઈ રહ્યું છે. થ્રિલર, સસ્પેન્સ, ઇમોશનલ અને એક્શનથી ભરપૂર આ ફિલ્મનું શૂટિંગ વેરાવળ, ગીર અને સોમનાથના રમણીય વિસ્તારોમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં વેરાવળ ખાતે ફિલ્મના કલાકારો અને નિર્માણ ટીમે ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ એક સાયકોલોજીકલ ડ્રામા છે, જે આજના તણાવપૂર્ણ જીવનમાં માનસિક સંઘર્ષ અને મહિલાઓના સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. માત્ર પોસ્ટર રિલીઝ થતાં જ સ્થાનિકોમાં આ ફિલ્મ જોવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ તૃષાલ શામજીભાઈ જેઠવા છે અને હું આજે આપણે ગીર સોમનાથમાં જે પ્રથમ વખત ફિલ્મ બની રહી છે વહેમ નામની, એમાં હું એઝ અ લીડ એક્ટર દાસનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. અને આ એક સાયકોલોજીકલ થ્રિલર છે અને આવી ફિલ્મ તમે આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોઈ નહીં હોય. અને ઇટ્સ અ રીલી ગુડ સ્ટોરી. એક માનસિક સિચ્યુએશન, માનસિક માઇન્ડસેટ ઉપર છે અને આ બધાને જોવી જોઈએ. અને બસ અમે અમારી રીતે મહેનત કરી રહ્યા છીએ અને ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે તમે અમને પ્રેમ આપજો અને ફિલ્મને થિયેટરમાં જરૂર જોવા જાઓ. મારું નામ ચેતન મનસુખભાઈ મકવાણા. અમારી વહેમ મૂવી બની રહી છે, જેમનું 25% જેવું શૂટિંગ થઈ ગયું છે, જે હાલમાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે 2026 સુધીમાં એમનું લોન્ચિંગ થઈ જાય. જો કે પ્લાનિંગ હિસાબથી શૂટિંગ અને સ્કેડ્યુલ હિસાબથી હર વસ્તુ થઈ રહ્યું છે ટાઈમ ટુ ટાઈમ, બટ આવતો માહોલ વરસાદનો છે, સો એમાં થોડીક વિઘ્ન આવી શકે છે. અને અમારી જે વહેમ મૂવી છે એ વહેમ મૂવી એક પ્રકારનો એક એવો વહેમ છે, એવો થોટ છે જે હરેકના જીવનમાં હર દિવસે ચાલતો રહેતો હોય છે, જે આવતા દિવસોમાં તમે મૂવી જોશો તો વધારે તમને ખ્યાલ આવશે. અને જે ન્યૂઝમાં જે કંઈ તમે લોકો પ્રેસ કોન્ફરન્સ જે કંઈ થઈ રહ્યું છે એ બદલ હું બધા પ્રેસ કોન્ફરન્સનું કે બધા જે મારા મીડિયા ચેનલ છે એમનો બધાનું હું દિલથી સ્વાગત માનું છું. એમનો દિલથી અભિનંદન છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું કાજલ આંજરી, આઈ એમ ફ્રોમ ગીર સોમનાથ એન્ડ વહેમ મૂવીમાં હું મેન લીડનો કેરેક્ટર નિભાવું છું અને એમાં મારું નામ છે વિદ્યા. વિદ્યાનું એક એવું કેરેક્ટર છે જે ગૃહિણી છે અને એ ગૃહિણી બહુ એટલી ડિપ્રેશનમાંથી બહાર આવવાની કોશિશ કરવા માંગે છે અને એના માટે ઘણી બધી ગૃહિણી એને અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ મૂવી પ્લીઝ જોજો અને તમે એમાંથી થોડું ઘણું શીખવા પણ મળશે. અને એ જ મૂવીમાંથી તમને થોડું ઘણું એક્સપિરિયન્સથી તમે કેવી રીતના બહાર નીકળી શકો, કેવી રીતના તમે ખુશ રહી શકો, કેવી રીતના તમે બહાર ઘૂમી હરીફરી શકો, એ બધું તમને એમાં જોવા માંગશે. સો પ્લીઝ તમે આ મૂવી બધા જોવા જજો અને સપોર્ટ ફૂલ આપજો. થેન્ક યુ. વહેમ પિક્ચરની સ્ટોરી લખવામાં મારે 1.5 થી 2 મહિના લાગેલા છે. એક સાયકોલોજીકલ પિક્ચર બનાવવી કે જેમાં એક કેરેક્ટર એવું હોય છે કે જે માનસિક રીતે સ્ટેબલ નથી હોતું અને એના સંસારિક જીવનમાં જે રીતે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એનું ખુશી, એનું હસવું, રડવું, આ તે જે કંઈ વોટેવર એમને જે એની ફિલિંગ્સ છે, અને ખાસ કરીને લેડીઝ લોકોની, અને એમનું એક્સપ્રેશન્સ, એમનું જે લાઈફસ્ટાઈલ છે, વધારે એના ઉપર ફોકસ કરી અને એ બધી વસ્તુ નોટ કરી અને અમે આખી સ્ટોરી લખેલી છે. પ્લસ સાથે સાથે આમાં મેસેજ પણ છે, ઘણા બધા મેસેજીસ છે, એક નહીં ઘણા બધા મેસેજીસ છે. કઈ રીતે જીવવું, કઈ રીતે આપણે આપણી લાઈફને મેન્ટેન, બેલેન્સિંગ કરી રાખવી, અને સાથે સાથે એક ખૂબ સરસ મેસેજ છે. પ્લસ સ્ટોરી, સ્ક્રીન પ્લે અને જે શું કહેવાય મ્યુઝિક, સોંગ્સ જે અમે તૈયાર કરેલા છે બહુ ખૂબ સરસ છે અને પબ્લિકને ગમશે. આઈ હોપ કે જે વેરાવળની પબ્લિક છે, ખાસ કરીને મારી માનીતી લોકલાડીલી પબ્લિક વેરાવળ સોમનાથની અને ગીર સોમનાથ જિલ્લાની, એ અમને 100% સપોર્ટ કરશે અને અમારું મૂવી જોવા 100% જશે. પ્રોત્સાહન રહ્યું છે. સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ પિક્ચરો હાલ અત્યારે જે માત્રાઓમાં આવી રહેલી છે, ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો 1 મહિનાની અંદર 7 થી 8 ગુજરાતી મૂવીના ટ્રેલર હોય છે, જેમાં કોમેડી હોય છે, એક્શન હોય છે, થ્રિલર હોય છે. અને આપણે સાથે સાથે આ પિક્ચર જે બનાવેલી છે એ તદ્દન અલગ વિષય પર બનાવેલી છે, અલગ વિષય છે. અને આઈ થિંક સો ગુજરાતી મૂવી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી 100% એપ્રિશિએટ કરશે અમને. અને આ ટાઈપની મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આવેલી નથી. પબ્લિકને 100% મજા આવશે અને
સારી રીતે માણસે પિક્ચર. સસ્પેન્સ પણ અમે એવું રાખેલું છે જે ઘણું બધું છે, સસ્પેન્સ, એક્શન, થ્રિલર. ખાસ કરીને સસ્પેન્સ તો આ પિક્ચરનું બહુ ખતરનાક છે. અને અમારા સાથે સાથે ચેતનભાઈ જે સ્ક્રિપ્ટ ઉપર કામ કર્યું છે, જેણે જે ક્લાઇમેક્સ લખેલું છે એ બહુ ખૂબ સરસ છે અને પબ્લિકને 100% મજા આવશે. સો આઈ રિયલી હોપ કે વેરાવળ ગીર સોમનાથ જનતાની પબ્લિકને વિનંતી કરીશ કે અમારું મૂવી જોઈએ અને અમારા મૂવીને સપોર્ટ કરે. થેન્ક યુ વેરી મચ.